દરેક ભાઈ બહેનની ઈચ્છા હોય છે કે તેઓ ધામધૂમપૂર્વક રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે, પરંતુ જેમના ભાઈ કોઈ કારણસર જેલમાં છે કે બહેન જેલમાં છે, તેમના માટે આ દિવસ આંખમાં આંસુ લઈને આવતો હોય છે। રક્ષાબંધનના દિવસે અમદાવાદ સાબરમતી જેલમાંથી ખૂબ જ ભાવુક કરનારા દ્રશ્યો સામે આવ્યા છે। જેલમાં કેદ ભાઈઓએ રાખડી બાંધવા આવેલી બહેનો ચોધાર આંસુએ રડતી જોવા મળી હતી, તો સામે રાખડી બંધાવતા ભાઈઓની સ્થિતિ પણ કંઈક એવી જ જોવા મળી હતી। ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા। આમ તો હંમેશા સુમસામ રહેતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વને લઈને એક અનોખી રોનક જોવા મળતી હોય છે। અહીંયા કાચા અને પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવે છે, તો જેલમાં બંધ મહિલા કેદીઓ તેમના ભાઈઓને રાખડી બાંધી શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે। કેદી ભાઈઓને મળવા આવેલી બહેનો વિધિવત રીતે રાખડી બાંધીને તેમનું મોઢું મીઠું કરાવતી હોય છે। જેલ તંત્રની વ્યવસ્થાને તો બહેનો વખાણે છે, પરંતુ સાથે જ તે કહે છે કે ક્યારેય કોઈ બહેનને આ રીતે પોતાના ભાઈને જેલમાં રાખડી બાંધવા ન આવવું પડે। हाँ, साचू कहूँ तो मैंने बहुत दुख થઈ રહ્યું છે। અમે એને મળ્યા તો ખરેખર એની બી સિચ્યુએશન એવી હતી કે અમે જે તહેવાર પવિત્ર સારી રીતે ધામધૂમથી મનાવતા હતા, એક કહેવાય ને કે આંસુઓ સાથે અત્યારે અમે એને રાખડી બાંધી છે તો દુઃખ થઈ રહ્યું છે। ભગવાન કરે કે આવું કોઈ દિવસ કોઈ બેન જોડે ના થાય। આઈ હોપ સો કે હું જે રીતે રાખડી બાંધવા આજે આવી છું એવી રીતે કોઈ પણ સિસ્ટર આવે નહીં, અને અહીંયા દર વર્ષે આવી રીતે જ રાખડી બંધાય છે એવું મેં જાણ્યું છે, રાઈટ। મારો ભાઈ તો હમણાં થોડા ટાઈમથી જ છે, બટ આઈ હોપ સો કે કોઈ બી ભાઈ આવી રીતે ના રહે અને કોઈ બી બેન આવી રીતે ના આવે। સાબરમતી જેલમાં કાચા અને પાકા કામના મળીને કુલ 4000 જેટલા કેદીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણીની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ ખૂણામાંથી બહેનો પોતાના ભાઈને મળવા અને રાખડી બાંધવા માટે પહોંચતી હોય છે। હિન્દુ બહેનોની સાથે સાથે મુસ્લિમ બહેનોની પણ ભારે ભીડ જોવા મળે છે। બહેનોના બસ એક જ આશીર્વાદ હોય છે કે તેમનો ભાઈ જલ્દી જેલમાંથી બહાર આવે, તો ભાઈઓની પણ એ જ ઈચ્છા હોય છે કે હવે પછીની રક્ષાબંધન તેઓ ઘરે ઉજવે। એટલે જેલમાં રાખડી બાંધવી પડે, થોડુંક દુઃખ અમને પણ છે। બેનને અહીંયા આવવું પડે રાખડી બાંધવા માટે। ઘરે બાંધતા હોય તો આનાથી વધારે આનંદ થાય અમને કે ઘરે બાંધે એના માટે। અને બેને પ્રાર્થના એવી કરી છે કે ફટાફટથી જલ્દીથી અમે બહાર નીકળી જઈએ અહીંથી, એના જેવી બેન પ્રાર્થના કરી નથી ત્યારે ગયા છે। આ પાવન પ્રસંગ ઉપર લગભગ 3000 થી 5000 બહેનો અને ભાઈઓ પણ મહિલા જેલ ઉપર અને પુરુષ જેલ ઉપર બધી જેલ ઉપર ભાઈઓ અને બહેનો આવ્યા છે અને રાખી બાંધવા માટે આવી છે। અને આ પ્રસંગે દરેક વર્ષે અમે લોકો પાણી, પંખા, શૌચાલય અને બધી વ્યવસ્થા મીઠાઈની પણ કરીએ છીએ। રાખડી બાંધ્યા બાદ બહેનોને જેલ તંત્ર તરફથી રોપા ભેટ આપવામાં આવ્યા હતા, તો આજના દિવસે ભારે ભીડને ધ્યાનમાં લઈ વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।